અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। સૂત્રાપાડામાં 2 કલાકની અંદર 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સૂત્રાપાડામાં 6 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા। તો પ્રશ્નાવાડા ગામમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। કોડીવાડા વિસ્તારમાં 30 ઘરમાં પાણી ઘૂસ્યા। ઘરમાં પાણી ભરાતા રહીશોને અહીંયા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। ગીર સોમનાથના સૂત્રાપાડાના પ્રશ્નવાડા સહિત ગામોમાં આજે વહેલી સવારથી વરસાદ 2 કલાકની અંદર 6 ઇંચ જેટલો વરસાદ વરસતા સૂત્રાપાડા જળબંબાકારની સ્થિતિનો સામનો કરી રહ્યું છે। લોકોના ઘરોમાં પણ અહીંયા પાણી ઘૂસી ગયા છે। લોકોની ઘરવખરી પાણીમાં તણાતી ક્યાંક જોવા મળી રહી છે। જે કેટલાક કાચા પક્કા મકાનો આવેલા છે ત્યાં હાલમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। અને આપ જોઈ રહ્યા છો ગીર સોમનાથનું સૂત્રાપાડા જે અત્યારે જળબંબાકાર થઈ ચૂક્યું છે। લોકોના ઘરમાં જે વાહનો પડેલા છે કે પછી અલગ અલગ ઘરવખરી પડેલી છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। આ લોકોના ઘરની બહાર પાર્ક કરેલા વાહનો જે અડધા ડૂબી ગયા છે તો લોકોના ઘરમાં પણ અહીંયા પાણી ભરાવાની સમસ્યા સર્જાતા જે અલગ અલગ ગાદલા હોય પથારી હોય તે તમામ પલળી ગઈ હતી। લોકો આ જ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। સૂત્રાપાડાના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કે જેમાં ઇલેક્ટ્રોનિક સામાન ક્યાંક લોકોને ટેબલ પર કે પલંગ ઉપર મૂકવાનો વારો આવ્યો છે કારણ કે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। આ પ્રશ્નવાડા ગામના દ્રશ્યો છે કે જ્યાં લોકોનો જાણે સંપર્ક તૂટી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે આટલા પાણીમાં ના તેમના સુધી કોઈ અત્યાર સુધી મદદ પહોંચી છે કે ના તેમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઈ રહી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે લોકો જાણે ઘરમાંથી નહીં પરંતુ કોઈ નદીમાંથી પસાર થતા હોય તે રીતના આ દ્રશ્યો છે। જળબંબાકાર પ્રશ્નવાળા થઈ ચૂક્યું છે અને હાલમાં લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। આજ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમાં કેટલોક સામાન જે ટેબલ પર પડેલો છે કારણ કે લોકો બધો જ સામાન પલળી ન જાય તે માટે ટેબલ કે પલંગ પર મૂકી દીધો છે। રાતના 12 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો છે તો 12 વાગ્યા સુધીમાં કોઈ બી અમે સૂતા હતા ઘરમાં પાણી ઓછીતું આવી ગયું બરાબર। ઓછીતું આવી ગયું એટલે અમે પછી નીકળવાનું કોઈ સાધનો પણ નથી, કોઈ માણસનું નીકળવાની પોઝિશન અમારે અહીં નથી કેમ કે ચારેકોરથી પાણી આવે છે તો ક્યાંય રસ્તો અમારે પાણી નીકળવાનો નથી તો અમે ક્યાં જઈએ। પછી ઘરમાં ઉપર મેળીએ ચડીને બધી બેઠા માલ સામાન બધી બગડે એઠે ગાડીઓ બગડે, દુકાનોમાં જે માલ છે એ બધી રેડ પાડી ગયો। અમારે આ પસનાવડા ગામ છે ને આપણે મોરાસા રોડ સુતારવંડીની સામે બરાબર। તો આ દર વર્ષે આ જ પોઝિશન રહી છે પાણીની। આ પોઝિશન અમારે વધવામાં રહી પણ ઘટવામાં રહેતી નથી બરાબર। તો એલા વર્ષે અમારે ફોર્મ ભરવામાં આવ્યા છે બરાબર। તો અમારે 7 ઘરને અમારા હાથની અંદર પૈસા આવ્યા નથી ને જેને પોઝિશન પાણી નથી ગયું એની અંદર એને પૈસા આપવામાં આવ્યા છે તો અમારા હાથમાં અમારે 1 રૂપિયો આવ્યો નથી બરાબર। તો અમને સહાય એક બાબતની મળી નથી પણ અમારે આ એક જ અમે માગીએ છીએ કે આ પાણીનો નિકાલ જોઈએ છે બરાબર। બસ અમે એટલું બી કહેવા માંગીએ, બીજું કંઈ નહીં।